નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું માનસી સોની। મહત્વના સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે, જ્યાં છાપી નજીક લૂંટનો મામલો સામે આવ્યો છે। જ્વેલર્સની દુકાનમાં લૂંટ ચલાવવામાં આવી અને લૂંટના મામલે સોનાના દાગીનાની લૂંટ થઈ હતી, જેમાં પાટણ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે 1.40 કરોડના સોનાના દાગીનાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। છાપી નજીક હોટેલ પર આંગડિયાના કર્મચારી સાથે લૂંટની ઘટના બની હતી। આ લૂંટની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જ્યાં હોટેલ પર આંગડિયાના કર્મચારી સાથે લૂંટ બની હતી તેના દ્રશ્યો। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા સુનિલ। ધોળા દિવસે સોનાના દાગીનાની લૂંટની ઘટના સામે આવી છે, શું વિગતો? ચોક્કસ કહી શકાય તો ગઈકાલ હજુ તો 24 કલાક જેટલો સમય પણ વીત્યો નથી। બનાસકાંઠાના છાપી નજીક એક ખાનગી હોટલ પર રાજસ્થાન રોડવેઝની બસમાં જઈ રહેલ આંગડિયા પેઢીનો જે કર્મચારી હતી તેની સાથે લૂંટની ઘટના બની હતી। જે લૂંટની ઘટનાની વાત કરીએ તો હોટલ પર જ્યારે ખાનગી જે બસ હતી તે રોકાઈ હતી ચા પાણી નાસ્તા માટે, તે દરમિયાન કેટલાક શખ્સો ત્યાં બાઇક ઉપર પહોંચ્યા હતા અને બસમાં જે આંગડિયા કર્મચારી હતો તેની પાસે રહેલા જે સોનાના ભરેલી જે દાગીના ભરેલી જે બેગો હતી જે તેની ચીલ ઝડપ કરી અને લૂંટની ઘટનાને અંજામ આપી 3 આરોપીઓ ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ બનાસકાંઠા પોલીસે ઘટના સ્થળે પહોંચી લૂંટારોને ઝડપવા તજવીજ હાથ ધરી હતી। જોકે બનાસકાંઠા પોલીસથી ક્યાંક ના ક્યાંક આરોપીઓ છટકી ગયા હતા, લૂંટારો છટકી ગયા હતા અને પાટણ જિલ્લાની પોલીસ પણ તાત્કાલિક સતર્ક થઈ હતી। પાટણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પણ સમગ્ર મામલે ટીમો બનાવી અને આસપાસના વિસ્તારોમાં બાતમીદારોને સતર્ક કરી અને પૂછપરછ હાથ ધરી હતી। ત્યારે આજે જ કહી શકાય તો પાટણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 3 જે લૂંટારૂ હતા તેમને ઝડપી પાડ્યા છે। સાથે જ 1.40 કરોડ એટલે કે 1.5 કરોડ જેટલો જે મુદ્દામાલ જે ગયો હતો સોનાના દાગીના, તે તમામ સમગ્ર મુદ્દામાલ કવર કર્યો છે। જે દ્રશ્યો પણ ક્યાંક ને ક્યાંક સીસીટીવીમાં દેખાય છે સમગ્ર ઘટનાના, એટલે કે કહી શકાય તો પાટણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે આ સમગ્ર જે બનાસકાંઠાની આંગડિયા સોનાની જે લૂંટ હતી તેનો ભેદ ઉકેલી દીધો છે। જી સુનિલ, આભાર આપનો। મહત્વનું છે કે આ લૂંટની ઘટના ગઈકાલે બની હતી, પરંતુ પોલીસે આરોપીને આજે પકડી પાડ્યો છે। રૂપિયા 1.40 કરોડના સોનાના દાગીનાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો અને આગળની તપાસ હાથ ધરી છે। રાજકોટના સોખડા સ્વામી